સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. હમણાંથી અઠવાડિયે એક જ વાર વિડીયો રખાય છે. હું થોડી બિઝી હતી, બહાર હતી. હવેથી આપણે ટ્રાય કરીશું અઠવાડિયામાં 2 દિવસ તો એ વિડીયો રાખવા. આપણે 124ના પાઠમાં શીખ્યા હતા કે જ્યાં મારું તારું એ ભેદ બુદ્ધિ છે ત્યાં ભગવાન બિરાજતા નથી. વિપત્તિના સમયે મહાપુરુષો ધૈર્ય છોડતા નથી. સુખ દુઃખ આપનાર મનુષ્યનું કર્મ છે. મનુષ્યને સુખ દુઃખ આપનાર તેનું કર્મ છે. કર્મના આધારે આ સૃષ્ટિ છે. જ્ઞાની મહાત્મા તેથી કોઈને દોષ આપતા નથી. આપણા ઉપર પણ દુઃખ આવ્યું તો આપણે વિચારવું જોઈએ કે આપણું કર્મ જ હશે. એ કર્મ તો આપણે ભોગવવું જ પડે, ભગવાનને પણ ભોગવવું પડ્યું હતું તો આપણે શું છીએ? તો આપણે એવું વિચારવું જોઈએ કે કર્મ દુઃખ આવ્યું છે તો એ આપણું જ કર્મ છે, સુખ છે તો પણ એ આપણું કર્મ છે. સીતારામજીના ચરણારવિંદનું નિત્ય સ્મરણ એ જ પરમાર્થ છે. સુખ દુઃખનું કારણ અંદર શોધે છે તે સંત છે. સુખ દુઃખ એ મનની કલ્પના છે. સુખ દુઃખ એ કર્મનું કારણ છે. સદા સર્વદા મનને સમજાવો કે તને જે સુખ દુઃખ થાય છે તે તારા કર્મનું ફળ છે. પ્રભુ કહે છે કે મેં પરશુરામ અવતારમાં જે કર્યું તે રામા અવતારમાં ભોગવવાનો વખત આવ્યો છે. પૂર્વજન્મમાં કઈ કઈ રેણુકા હતી. રેણુકા કોણ? જમદગ્નિ ઋષિના પત્ની હતા. તો ત્યારે પિતાના કહેવાથી પરશુરામ, પિતા એટલે પરશુરામના જમદગ્નિ ના કહેવાથી પરશુરામે એમની માતાને માર્યા હતા. એટલે આ વખતે કઈ રામને વનમાં મોકલ્યા છે. એટલે પ્રભુને પણ એમના કર્મનું ફળ ભોગવવું પડ્યું છે. જીવનમાં કંઈક નિયમ રાખો. જેના જીવનમાં નિયમ નથી તે પશુ કરતાં પણ અધમ છે. મનુષ્ય જો નિયમ ન રાખે, સંયમ ન રાખે તો તે પશુ કરતાં પણ હલકો છે. રઘુનાથજી આદર્શ બતાવે છે કે હું ઈશ્વર છું છતાં શિવ પૂજન કરું છું. હવે આગળ જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. હવે આપણે આગળ જોયું હતું કે ગુહકને ઘરે જવા કહ્યું છે. ગુહક ઘરે જવા ના પાડે છે. રામજી કહે છે સારું, ચિત્રકૂટમાં હું નિવાસ કરું તે પછી તમે ઘરે જજો. ભગવાન ધીમે ધીમે પ્રયાણ કરે છે. પ્રયાગરાજમાં પધાર્યા છે. ત્યાં ભારદ્વાજ મુનિનો આશ્રમ છે. ત્યાં ભગવાન પધાર્યા છે. તમે ભરદ્વાજ જશો તો તમારે ત્યાં પરમાત્મા આવશે. દ્વાજને કાનમાં ભરી રાખે તે ભરદ્વાજ. ભરદ્વાજનો અર્થ શું? દ્વાજને કાનમાં ભરી રાખે તે ભરદ્વાજ. હવે દ્વાજ એટલે શું? દ્વાજ એટલે ગુરુ શિષ્યનો બોધ. આ જગતની બહુ વાતો સાંભળવાથી સાર નથી. ઉલટ ભક્તિમાં વિક્ષેપ થાય છે. ભારદ્વાજ બહુ બોલતા નથી. તેઓ રામકથા વારંવાર સાંભળતા. તેઓ રામચરણના અતિ અનુરાગી હતા. ભરદ્વાજ મુનિને અતિ આનંદ થયો. સીતારામ લક્ષ્મણ ભરદ્વાજ મુનિના આશ્રમમાં આવ્યા છે. બીજા ઋષિઓને ખબર પડતા તેઓ ત્યાં આવ્યા છે. ભરદ્વાજ મુનિ કહે છે આજ સુધીમાં સાધન કર્યું તેનું ફળ મને મળી ગયું છે. સર્વ સાધનનું ફળ છે ભગવાનના દર્શન. સર્વ સાધનનું ફળ છે ભગવાનના દર્શન. ભગવાનના પ્રત્યક્ષ દર્શન કર્યા વગર શાંતિ મળતી નથી. ભગવત દર્શન વગર જીવન સફળ થતું નથી. એક રાત્રિ પ્રભુએ ત્યાં મુકામ કર્યો છે. ક્યાં મુકામ કર્યો છે? ભરદ્વાજ ઋષિને ત્યાં. બીજે દિવસે પ્રાતઃકાળે રામચંદ્રજીએ ભરદ્વાજ મુનિને કહ્યું કે આપ ઋષિકુમારોને આજ્ઞા કરો, તેઓ અમને વાલ્મીકીના આશ્રમનો રસ્તો બતાવે. 4 ઋષિકુમારો સાથે આવે છે. તે પછી પ્રભુ વાલ્મીકી ઋષિના આશ્રમમાં આવ્યા છે.
ભરદ્વાજ મુનિને ત્યાંથી પ્રભુ હવે વાલ્મીકી ઋષિના આશ્રમમાં આવ્યા છે. વાલ્મીકીએ રામકથા સમાધિ ભાષામાં લખી છે. રામજીનું પ્રાગટ્ય થતાં પહેલા વાલ્મીકીએ રામાયણ લખ્યું છે. વાલ્મીકી આદિ કવિ છે. વાલ્મીકીના મુખમાંથી પહેલો શ્લોક નીકળ્યો તે પહેલા જગતમાં શ્લોક ન હતો. આ આદિ શ્લોક છે. એક પારધીએ ક્રાચના જોડામાંથી ક્રોચીને બાણ માર્યું. વાલ્મીકી આ દ્રશ્ય જોઈને બહુ વ્યાકુળ થઈ ગયા અને પારધીને ઠપકો આપ્યો. આ શ્લોકમાંથી બે અર્થ નીકળે છે. એક અર્થ રામજી પરક અને બીજો અર્થ સાધારણ. વાલ્મીકીના આશ્રમમાં શ્રી રામ, લક્ષ્મણ, જાનકી પધાર્યા છે. રામચંદ્રજીએ વાલ્મીકીને કહ્યું કે આપ તો ત્રિકાળદર્શી છો. વાલ્મીકી કહે આ તો સત્સંગનું ફળ છે. પહેલા હું વાલિયો ભીલ હતો. હવે આ વાલ્મીકી ઋષિની કથા આવી. વાલ્મીકી ઋષિ પહેલા કોણ હતા? વાલિયો. એમનું નામ વાલિયો હતું. એ ભીલ હતા. લૂંટફાટનો ધંધો કરતા હતા. કુટુંબ માટે હું પાપ કરતો. નારદજીના સત્સંગથી મારું જીવન સુધર્યું છે. નારદજીએ મને પૂછ્યું કે તું કોના માટે પાપ કરે છે? મેં જવાબ આપ્યો કે મારા કુટુંબના માટે. નારદજીએ મને કહ્યું તારા આ પાપમાં તારા કુટુંબના સભ્યો ભાગીદાર થશે? મેં જવાબ આપ્યો કે કેમ નહીં થાય? નારદજીએ પૂછ્યું જા પૂછીને ખાતરી કર. હું ઘરે ગયો. મેં મારી પત્ની પુત્રોને પૂછ્યું કે હું જે પાપ કરું છું તેમાં તમે ભાગીદાર છો ને? એક પછી એકે જવાબ આપ્યો જે પાપ કરે તે ભોગવે, અમે ભાગીદાર શાના? મને ધિક્કાર છૂટ્યો. મારો મોહ નષ્ટ થયો. હું ફરીથી નારદજી પાસે આવ્યો. નારદજીને સઘળી વાત કહી. નારદજીએ મને રામ નામનો મંત્ર આપ્યો. હવે આ વાલ્મીકી ઋષિ જ્યારે વાલીઓ હતા ત્યારે એમને રામ નામનો મંત્ર કોણે આપ્યો હતો? નારદજીએ. એ કહે છે કે હું પાપીના મુખમાંથી રામને બદલે મરા મરા શબ્દ નીકળવા લાગ્યો. રામ નામનો જપ હું બરાબર કરી શક્યો નહીં. ઉલટો જપ કરવા લાગ્યો. એટલે એ રામ રામની જગ્યાએ મરા મરા જપ કરવા લાગ્યા. છતાં પ્રભુએ મારા ઉપર કૃપા કરી મારો ઉદ્ધાર કર્યો. જેના ઉપર કૃપા કરી આપ પોતાનું સ્વરૂપનું જ્ઞાન કરાવી દો છો તે જ આપને જાણી શકે છે. અને આપને જાણ્યા પછી તે આપનું જ સ્વરૂપ બની જાય છે. શું કહે છે આ ફરી જોઈએ? પ્રભુ જેના ઉપર કૃપા કરે અને પોતાનું સ્વરૂપ બતાવે, તે સ્વરૂપનું જ્ઞાન કરાવી દે, તે જ પ્રભુને જાણી શકે. અને પ્રભુને જાણ્યા પછી એ પ્રભુનું સ્વરૂપ બની જાય છે. તુલસીદાસજીએ રામાયણમાં પૂર્વ અદ્વૈતનું વર્ણન કર્યું. ભક્ત અને ભગવાનમાં પછી કાંઈ ભેદ રહેતો નથી. પ્રભુએ વાલ્મીકી ઋષિને પૂછ્યું અમારે વનમાં નિવાસ કરવો છે, અમારે ક્યાં રહેવું? અમને કોઈ સ્થાન બતાવો. વાલ્મીકી કહે છે આપ ક્યાં નથી? આપ જ્યાં ન હોય તેવું સ્થાન મને બતાવશો? આપ સર્વ જગ્યાએ છો અને ખાસ કરીને નીચે જણાવેલા લક્ષણોવાળા ભક્તોના ઉરમાં આપ વસો છો. અને એમ કહીને એક ચોપાઈ કહી. અગર જો તમે આવા થશો તો ભગવાન તમારા હૃદયમાં વાસ કરશે. આધ્યાત્મ રામાયણના શ્લોકનું આ ભાષાંતર કર્યું છે. ભક્તોના 14 લક્ષણો આમાં બતાવ્યા છે. વાલ્મીકી કહે છે કે મહારાજ તમે કહો મને રહેવાની જગ્યા બતાવો. તો આપ ક્યાં નથી? નાથ તમે આ લીલા કરો છો. હું આપને સ્થાન બતાવું છું. ચિત્રકૂટ પર્વત ઉપર આપ બિરાજો. શ્રીમદ ભાગવત એ સમાધિ ભાષા છે, તેમ વાલ્મીકી રામાયણ પણ સમાધિ ભાષા છે. ચિત્ત એ ચિત્રકૂટ છે. ચિત્ત એ ચિત્રકૂટ છે. અંતઃકરણ પરમાત્માના સ્વરૂપનું સતત ધ્યાન કરે ત્યારે તેને ચિત્ત કહે છે. ચિત્ત એ ચિત્રકૂટ છે. પણ ચિત્ત એટલે શું? જે અંતઃકરણ જ્યારે પરમાત્માના સ્વરૂપનું સતત ધ્યાન કરે ત્યારે તેને ચિત્ત કહે છે. પરમાત્માનું ચિંતન સતત થાય ત્યારે ચિત્ત કહેવાય. ચિંતન કરવું ચિત્તનો ધર્મ છે. નિશ્ચય કરવો એ બુદ્ધિનો ધર્મ છે. સંકલ્પ વિકલ્પ કરવા એ મનનો ધર્મ છે. એ એક જ અંતઃકરણના આ ભેદો છે. પાપ થાય છે અજ્ઞાનથી. અજ્ઞાન ચિત્તમાં છે અને ચિત્તમાં જો પરમાત્મા આવે તો જીવ કૃતકૃત્ય થાય. લક્ષ્મણ વૈરાગ્ય છે. સીતાજી પરાભક્તિનું સ્વરૂપ છે. રામ એ પરમાત્મા છે. ધારણા કરો ત્યારે ચિત્તમાં પરમાત્મા બિરાજે છે. રઘુનાથજી મંદાકિનીના કિનારે પધાર્યા છે. અત્રિ ઋષિનો ત્યાં આશ્રમ છે. અત્રિ ઋષિ વયોવૃદ્ધ થયા હતા. કયા ઋષિ? અત્રિ ઋષિ વયોવૃદ્ધ થયા હતા. તેમનો ગંગા સ્નાનનો નિયમ હતો. ગંગા સ્નાન માટે જઈ શકે તેમ ન હતું. અનસૂયાએ ગંગાજીને પ્રાર્થના કરી છે તમે મારા આશ્રમમાં પ્રગટ થાવ
અને ત્યાં ગંગાજી પ્રગટ થયા છે. તુલસીદાસજીને ચિત્રકૂટના ઘાટ ઉપર રઘુનાથજીના દર્શન થયા છે. चित्रकूट के घाट पर भई संतन की भीड़, तुलसीदास चंदन घसे તિલક કરે રઘુબીર. આ દુહો હનુમાનજી બોલ્યા છે. તુલસીદાસજી રામજીને ઓળખી શકતા નથી, તેથી પોપટ થઈને હનુમાનજી આ દુહો 3 વખત બોલ્યા છે. હનુમાનજી એટલે બોલ્યા કે તુલસીદાસજી રામજીને ઓળખી શકે. જરા વિચાર કરો, પાપનું મૂળ ચિત્તમાં છે. પાપ થાય છે અજ્ઞાનથી. આ ચિત્તમાં રઘુનાથજી આવે તો ચિત્ત વિશુદ્ધ બને છે. ગુહક સાથે છે, તે બધી સેવા કરે છે. રઘુનાથજી ચિત્રકૂટ આવ્યા છે તે વાતની ભીલ, કિરાત વગેરે લોકોને ખબર પડી છે. લોકો રામચંદ્રજીના દર્શન કરવા માટે આવ્યા છે. રામના દર્શન કરતા જડ ચેતન બને છે અને ચેતન જડ બને છે. કુશળ સમાચાર એક એકને પૂછ્યા. લોકો કહે છે, તમારા દર્શનથી અમારું કુશળ થયું છે. રામજીના દર્શન માત્રથી તેઓનું પાપ છૂટી ગયું છે, સ્વભાવ બદલાયો છે, તેઓનું જીવન સુધરી ગયું. તેઓ કહે છે કે અહીંના વન, પહાડ, ગુફા અમારા જોયેલા છે. આપ કહેશો ત્યાં તમને અમે લઈ જઈશું. અમે તમારા સેવકો છીએ. રામજી ચિત્રકૂટમાં બિરાજ્યા છે. ત્યારથી ચિત્રકૂટના ઝાડો ફળ ફૂલથી નમી ગયા છે. રોજ ઋષિ મુનિઓ ભગવાનના દર્શન કરવા આવે છે. રઘુનાથજીનું ચરિત્ર કોણ વર્ણવી શકે? તેનો પાર નથી. એક એક અક્ષર મહાપાતકનો નાશ કરનાર છે. આ તરફ મંત્રી સુમંતને અયોધ્યા તરફ જવા માટે આજ્ઞા આપી છે. ગુહક ચિત્રકૂટથી પાછા આવ્યા ત્યાં સુધી સુમંત મંત્રી ગંગા કિનારે રહે છે. અયોધ્યાની પ્રજા પૂછશે કે તમે રામને ક્યાં મૂકી આવ્યા તો હું શું જવાબ આપીશ? મને લાગે છે કે દશરથ રાજાના પ્રાણ હવે ટકશે નહીં. રામજી જે દિશામાં ગયેલા તે દિશામાં રથના ઘોડાઓ જોયા કરે છે. ઘોડા પણ સમજે છે કે મારા ધણી અમને છોડીને ગયા છે. ઘોડાઓ ખડ ખાતા નથી, પાણી પણ છોડ્યું છે. જેના વિયોગમાં પશુઓ વ્યાકુળ થાય તેના માતા પિતાને કેટલું દુઃખ થતું હશે. તેઓ હવે શી રીતે જીવશે? ગુહકે આવીને કહ્યું છે, મંત્રી તમે જ્ઞાની છો, 4 ભીલોને આજ્ઞા કરી છે. મંત્રીને અયોધ્યા પહોંચાડી આવો. મંત્રીજીએ મધ્યરાત્રિએ અયોધ્યામાં પ્રવેશ કર્યો. વિચાર કર્યો કે મારે કોઈને મોઢું બતાવવું નથી. હું શું જવાબ આપીશ? મંત્રી સુમંત કૈકેયીના મહેલમાં આવ્યા છે. મહારાજને ન જોતા બોલવા લાગ્યા, મહારાજ ક્યાં છે? મહારાજ ક્યાં છે? એવું બનેલું કે રામજીએ વન તરફ પ્રયાણ કર્યું તે પછી દશરથજી કહે છે કે મારે કૈકેયીના મહેલમાં રહેવું નથી, મને કૌશલ્યાના મહેલમાં લઈ જાઓ. એટલે દશરથજીને કૌશલ્યાના મહેલમાં લઈ જવામાં આવેલા. રામ વિરહમાં જેની આંખમાંથી 2 આંસુ ન નીકળે ત્યાં સુધી તેનું મન શુદ્ધ થતું નથી. દાસી સુમંતને કૌશલ્યાના મહેલમાં લઈ જાય છે. રામ વિયોગના 5-10 દિવસ પૂરા થયા. દશરથના મુખ ઉપર મૃત્યુની છાયા દેખાય છે. મંત્રીએ આવી દંડવત પ્રણામ કર્યા. દશરથજીએ આંખ ઉગાડી છે. પૂછ્યું, મારો રામ ક્યાં છે? ક્યાં છે? ક્યાં મૂકી આવ્યા? સીતાજી પાછા આવ્યા કે નહીં? મારો રામ હોય ત્યાં મને લઈ જાઓ. દશરથ વ્યાકુળ થઈને સુમંતને પૂછે છે. સુમંતની આંખમાં આંસુ ભરાઈ આવ્યા છે. સુમંત કહે છે, મહારાજ આપ જ્ઞાની છો, ધીરજ રાખો. હું રામનો સંદેશો લઈને આવ્યો છું. હું કેવો નિર્દય કે રામજીના વિયોગમાં જીવતો પાછો આવ્યો છું. મને કહેલું કે મારા પિતાજીને પ્રણામ કહેજો, તેમના પ્રતાપથી અમે કુશળ છીએ. સીતાજીએ મને કહેલું કે મંત્રીજી આપ મારા પિતા જેવા છો. હું અયોધ્યા નહીં આવી શકું. મારા પતિ વગર હું જીવી શકીશ નહીં. મારા સસરાના ચરણમાં મારા પ્રણામ કહેજો. પછી તો કેવટ નાવિકે સેવા કરી. નિષાદ રાજે ઘણી સેવા કરી. હું ત્યાંથી પાછો આવ્યો છું. મારા જેવું નિષ્ઠુર કોણ? સુમંતના વચનો સાંભળતા જ રાજા પૃથ્વી ઉપર હે રામ બોલતા પડ્યા છે. કૌશલ્ય વ્યાકુળ થયા છે, છતાં રાજાને ધીરજ આપે છે. રામ વિરહ એ મોટો સાગર છે. તે સાગરની પાર ઉતરવું છે. તમે કર્ણધાર હિંમત હારી જશો તો બધાનું શું થશે? દશરથજીએ કહ્યું, મારી છાતી દુખે છે. મને શ્રવણકુમારના માતા પિતાએ શ્રાપ આપ્યો છે. પુત્ર વિયોગમાં મારું મરણ થશે. શ્રવણની કથા સંભળાવી છે. દશરથજી વિલાપ કરે છે, મારો રામ હોય ત્યાં મને લઈ જાઓ. રામ જેવા લાયક દીકરાને મેં સ્ત્રીના કહેવાથી વનવાસ આપ્યો.
મધ્યરાત્રિનો સમય હતો. રાજાએ રામ રામ કહીને દેહનો ત્યાગ કર્યો છે. દશરથજીનો વિયોગ સાચો. દશરથનો રામ પ્રેમ સાચો કે રામના વિયોગમાં જીવ્યા નથી. સર્વ વિલાપ કરવા લાગ્યા. વશિષ્ઠજીએ ઉપદેશ આપ્યો, સેવકોને આજ્ઞા કરી, તમે કઈ કઈ દેશમાં જાઓ, ભરત શત્રુઘ્નને એટલું કહેજો કે ગુરુજી તમને બોલાવે છે. યુવકો દોડતા દોડતા ત્યાં ગયા છે. સેવકોએ કહ્યું, ગુરુ મહારાજ તમને બોલાવે છે. ભરત શત્રુઘ્ન અયોધ્યા આવે છે. રસ્તામાં અનેક પ્રકારના અપશુકન થયા છે. રથ અયોધ્યામાં આવે છે. બજાર બંધ હતા. લોકોએ કાળા વસ્ત્ર પહેર્યા છે. ભરતજી વિચાર કરતા જાય છે. ભરત આવ્યાના સમાચાર સાંભળી કઈ કઈ હરખાથી દોડતી આવી છે. ભરતે પૂછ્યું, માં, મારા બાપુ ક્યાં છે? કઈ કઈ કહે છે, તને શું કહું? આ બધું રાજ્ય તને મળ્યું છે. તારા પિતાએ પ્રાણનો ત્યાગ કર્યો છે. મારી બાજી તો બગડવાની હતી, પરંતુ મંથરાએ મદદ કરી. મંથરાએ કહ્યું, તેથી મેં એવા 2 વરદાન માંગ્યા જેથી વ્યાકુળ થઈને તારા પિતાએ પ્રાણ ત્યાગ કર્યો છે. ભરત પૂછે છે, તે વખતે મારા રામ ક્યાં હતા? કઈ કઈ જવાબ આપે છે, રામ લક્ષ્મણ વનમાં ગયા છે. ભરતજીને અતિશય દુઃખ થયું છે. અતિ ક્રોધમાં કઈ કઈનો તિરસ્કાર કર્યો છે. મારા રામને તે વનવાસ આપ્યો. વનવાસનું વરદાન માંગતા તારી જીભ નીચે કેમ ન પડી ગઈ? તારા મોઢામાં કીડા કેમ ન પડ્યા? શત્રુઘ્નની નજર મંથરા ઉપર પડી છે. મંથરાને લાત મારી છે. ભરત શત્રુઘ્ન કૌશલ્યાને મળવા આવે છે. માનું સ્વરૂપ જોયું જતું નથી. ભરતને મૂર્છા આવી છે. ભરતજી માં કૌશલ્યાને વારંવાર પૂછે છે, માં, રામ ક્યાં છે? આ સર્વ અનર્થનું મૂળ હું છું. કઈકઈએ રામને વનવાસમાં મોકલ્યા, તેમાં મારી સંમતિ હોય તો માતૃ પિતૃ હત્યા વગેરે પાપોનું ફળ મને મળે, એવું ભરતજીએ કહ્યું. કૌશલ્યાએ કહ્યું, બેટા ધીરજ ધર, શોકનો ત્યાગ કર. રામ તો હસતા હસતા વનમાં ગયા છે. તારા પિતાએ પ્રાણ ત્યાગ કર્યો છે. મારું જ નસીબ રૂઠ્યું. આ અનર્થનું મૂળ હું જ છું. હજુ મારા પ્રાણ જતા નથી. પછી પ્રાતઃકાળે સરયુના કિનારે દશરથના દેહનો અગ્નિ સંસ્કાર કર્યો છે. એવું લખ્યું છે કે દશરથજીએ આજ્ઞા આપેલી કે મારા રામ વનમાં ગયા છે, તેમાં ભરતની સંમતિ હોય તો મારો અગ્નિ સંસ્કાર તેમના હાથે ના થાય. કૌશલ્યા સુમિત્રા રાણીઓને સતી થતા ભરત રોકે છે. 15 દિવસ થયા પછી મોટી શોકસભા ભરી છે. વશિષ્ઠ આદિ ઋષિઓ પધાર્યા છે. પહેલું ભાષણ વશિષ્ઠ મુનિનું થયું છે. દશરથ રાજાના ખૂબ વખાણ કર્યા છે. તે પછી રામજીના ગુણોનું વર્ણન કર્યું છે. પિતાજીની આજ્ઞા માથે ચડાવી રામ વનમાં ગયા છે. ભરત દશરથજી સ્વર્ગમાં ગયા છે. રામ વનમાં ગયા છે અને કહે છે કે ભરત દશરથજી સ્વર્ગમાં ગયા છે. રામજી વનમાં છે. આવતીકાલે અમે તમને રાજા બનાવીશું. કોને? ભરતને. ભરત રાજા થવા માટે ના પાડે છે. ભરતને અનેક રીતે સમજાવવામાં આવે છે. વિધાતાની ગતિ અતિ ક્રૂર છે. શોચનીય તો તે છે કે જે બ્રાહ્મણ શરીર મળ્યું હોવા છતાં વેદને જાણતો નથી, જે પોતાનો ધર્મ છોડી વિષય ભોગમાં લીન રહે છે. એ વૈશ્ય શોચનીય છે કે જે ધન હોવા છતાં દાન કરતો નથી, જે અતિથિ સત્કાર કે ભક્તિ કરતો નથી. એ ગૃહસ્થનો શોક કરવો જોઈએ કે જે મોહવશ થઈને કર્મ માર્ગનો ત્યાગ કરે છે. તે સંન્યાસીનો શોક કરવો જોઈએ જે જ્ઞાન વૈરાગ્ય વગરનો છે અને જે દુનિયાના પ્રપંચમાં ફસાયેલો છે. તે સ્ત્રી શોચનીય છે કે જે પતિને છેતરે છે, જે કુટિલ અને કલહપ્રિય છે અને જે સ્વેચ્છાચારિણી છે. અને સર્વ રીતે અતિ શોચનીય તો એ છે કે જે સમય અને સંપત્તિનો દુરુપયોગ કરે છે. સમય અને સંપત્તિનો જે દુરુપયોગ કરે છે એ સૌથી વધારે ખરાબ છે. જે બીજાઓનું અનિષ્ટ કરે છે, જે પોતાના શરીરનું પોષણ કરવામાં જ રત રહે છે અને જે હરિની ભક્તિ કરતો નથી. મહારાજ દશરથ માટે શોક કરવાની જરૂર નથી. રામ પ્રેમ એમનો સત્ય છે કે રામના વનમાં ગયા પછી તે જીવ્યા નથી. તેમનો આલોક સુધર્યો છે અને પરલોક પણ સુધર્યો છે. ભરત, 14 વર્ષ પછી રામચંદ્રજી વનમાંથી આવે તે પછી તારી ઈચ્છા પ્રમાણે કરજે, પરંતુ આવતીકાલે તો અમે તને ગાદી ઉપર બેસાડીશું. અયોધ્યાને સનાથ કરો. કૌશલ્યાએ પણ એ રીતે જ આજ્ઞા કરી છે. ભરતજી જવાબ આપે છે. ભરતજીનું ભાષણ અતિ દિવ્ય છે. ભરત સભામાં ઊભા છે. સીતારામનું સ્મરણ થતા આંખમાંથી આંસુ નીકળે છે. પિતાજી સ્વર્ગમાં અને રામ વનમાં છે. મને રાજ્યાભિષેક કરવાથી શું હું સુખી થઈશ? અયોધ્યાની પ્રજા શું સુખી થશે?
સર્વ અનર્થનું કારણ હું છું. જગતમાં જો ભરતનો જન્મ ન થયો હોત તો આ પ્રસંગ જ ના બનત. આ પાપી ભરતનો જન્મ જગતમાં ન થયો હોત તો સારું હોત. આજે મારા પિતા સ્વર્ગમાં પધાર્યા તેનું દુઃખ નથી. મને એક જ દુઃખ થાય છે કે મારા રામ વલકલ ધારણ કરીને ઉઘાડા પગે વનમાં ફરે છે. રઘુનાથજી વિના સઘળું વ્યર્થ છે. મને ત્યારે શાંતિ મળશે કે જ્યારે હું સીતારામના દર્શન કરીશ. આ બધું કોણ કહે છે? ભરત કહે છે. આ કૈકઈનો પુત્ર કૈકઈ કરતા પણ અધમ છે. હું રામજીની સેવા કરું તો મારું જીવન સફળ છે. જે ગાદી ઉપર રાજા ભગીરથ બિરાજતા હતા તે ગાદી ઉપર બેસવાને હું લાયક નથી. હું આવતીકાલે રામજીને મળવા જાઉં છું. મને આજ્ઞા આપો. તમે મને આશીર્વાદ આપો કે રામજી અયોધ્યા પધારે. હું તો રામજી પાસે મારા પાપની માફી માંગીશ. રામજી તે ક્ષમા કરશે. રાજ્યના માલિક રામ છે, હું તો તેમનો સેવક છું. આજે અહીંયા સુધી રાખીએ. આજે આપણે શું જોયું આપણે જોઈ લઈશું. આજે આપણે જોયું કે સર્વ સાધનનું ફળ છે ભગવાનના દર્શન. ભગવાનના પ્રત્યક્ષ દર્શન કર્યા વગર શાંતિ મળતી નથી. જેના ઉપર કૃપા કરી પ્રભુ પોતાનું સ્વરૂપનું જ્ઞાન કરાવી દે છે તે જ પ્રભુને જાણી શકે છે અને પ્રભુને જાણ્યા પછી પ્રભુનું સ્વરૂપ બની જાય છે. ચિત્ત એ ચિત્રકૂટ છે. અંતઃકરણ પરમાત્મા સ્વરૂપનું સતત ધ્યાન કરે ત્યારે તેને ચિત્ત કહે છે. ચિત્ત કોને કહે છે? અંતઃકરણ જ્યારે પરમાત્માના સ્વરૂપનું સતત ધ્યાન કરે ત્યારે તેને ચિત્ત કહે છે. પરમાત્માનું ચિંતન સતત થાય ત્યારે ચિત્ત કહેવાય. ચિંતન કરવું એ ચિત્તનો ધર્મ છે. નિશ્ચય કરવો એ બુદ્ધિનો ધર્મ છે. સંકલ્પ વિકલ્પ કરવા એ મનનો ધર્મ છે. એક જ અંતઃકરણના ભેદો છે. પાપ થાય છે અજ્ઞાનથી. અજ્ઞાન ચિત્તમાં છે અને ચિત્તમાં જો પરમાત્મા આવે તો જીવ કૃત્ય થાય. રામ વિરહમાં જેની આંખમાંથી બે આંસુ ન નીકળે ત્યાં સુધી તેનું મન શુદ્ધ થતું નથી. સર્વ રીતે તે અતિ શોચનીય છે કે જે સમય અને સંપત્તિનો દુરુપયોગ કરે છે. માટે સમય અને સંપત્તિનો દુરુપયોગ થાય નહીં. આજે અહીંયા સુધી રાખીએ. ફરી જલ્દી મળીએ. સર્વને જય શ્રી કૃષ્ણ.